હાય ફ્રેન્ડ્સ, હું છું આપનો રાજદીપ બારોટ અને રાજદીપ બારોટ બ્લોગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ કે તમે હમણાં જે લાસ્ટ વ્લોગ મેં રિલીઝ કર્યો એ વ્લોગને ખૂબ જ પ્રેમ અને અઢળક લાઈક, કોમેન્ટ અને શેર પણ કર્યું છે. તે બદલ થેન્ક યુ સો મચ. આ જ રીતે મારા તમામ વ્લોગને તમે સપોર્ટ કરતા રહો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો, કારણ કે તમારો સપોર્ટ હશે તો જ મને સફળતા મળશે અને હું નવા વ્લોગ તમારા માટે બનાવતો રહીશ. તો મારા તમામ ચાહકોને બે હાથ જોડી નમ્ર વિનંતી કે જેટલા લોકો વ્લોગ જોવે છે એ તમામ લાઈક કરે, કોમેન્ટ કરે અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લે. તો ફ્રેન્ડ્સ, અત્યારે જાગ્યો છો, હજુ ચા નાસ્તો બાકી છે, નાવાનું બાકી છે અને બીજા ઘણા બધા કામો બાકી છે. કામો બધા પૂરા કરવાના છે આજે, કારણ કે ટાઈમ ઓછો છે અને કામો આજે વધારે છે. મારે નવા રેકોર્ડિંગની મિટિંગમાં પણ જવાનું છે, એટલે હજુ હું ફ્રેશ થયો નથી અને તમારો વ્લોગ બનાવવાનો પણ જરૂરી છે, કારણ કે તમને હું નારાજ કરી શકતો નથી. હું તમને ખુશ જોવા માંગુ છું, એટલે અત્યારે જેવો હું જાગ્યો છું એવો જ બ્રશ કરીને સીધો તમારા માટે વ્લોગ બનાવવાનો મેં શરૂ કરી દીધો છે. તો તમારો અઢળક પ્રેમ જે રીતે આપો છો એ રીતે આપજો. અને આજે હું શું કરું છું, શું શેડ્યુલ છે મારો, એ તમામ આજના વ્લોગમાં તમને હું બતાવવાનો છું. તો આજનો વ્લોગ તમે એન્ડ સુધી જોવાનો ચૂકશો નહીં અને તમારી સાથે તમને મોજ કરાવવા માટે ધમાલ તો પાછો છે જ. ફટાફટ હું રેડી થઈ જાઉં. ઓહો હો, હું એમ કહું છું ફટાફટ રેડી થઈ જાઉં ને અહીં ચાલી રહ્યું છે કામકાજ. વનિતા, ગુડ મોર્નિંગ. બોલો. શું ગુડ મોર્નિંગ? ચા નાસ્તો જોઈએ છે મારે. ચા નાસ્તો તારે આ સવારમાં વનિતા, ચા નાસ્તો તમારે ચા નાસ્તો બહુ હોય. તો તારે આ કામ મળતું નથી યાર. પેલી કામ વાળી કામ નથી કરતી. એ કરે પણ ઝીણું આપણા જેવું ના કરે. આપણે વ્યવસ્થિત થોડું કરવું પડે. તારે કામ વાળી જે કામ કરતી હોય, જો અત્યારે જો આ ફૂલ દાની છે ને આ બધું ક્યાં ગોઠવવાની વાત આવે છે. આ બધાની પર દ્રષ્ટ હોય. આ બધું સાફ કરવું પડે. પેલી કામ વાળી કરે છે બિચારી, ડેલી સરસ કરે છે. એ લોકો ગાઈઝ, કામ વાળી કામ કરતી હોય તો એ વનિતા બારોટ ને એને કામ કરવું જ પડે. જો હા એટલે કામ વાળીનું કામ તને પસંદ નથી એવું ને? કામ વાળાનું ઓછું જ પસંદ હોય. તો પછી આજથી હું એમ કહી દઉં છું કે તમે છુટ્ટી ઉપર તમારું કામ. છુટ્ટી ઉપર નહીં કે એટલું મારે આજ કરવાનું ના હોય. તમે અમને થોડી વાર પછી રસોઈ માંગશો, અત્યારે ચા નાસ્તો, પછી પાછા રસોઈ માંગશો, તો જમવાનું માંગશો. તમે ઘર વાળી જો, અમારું કશું જ નથી, બધું તમારું જ છે. ઘરવાળી એટલે તો ગુનો કર્યો હોય એ વાત કરો છો તમે. તો લો કઈ સારું, બધી વાત બરાબર છે, તમારી રાઈટ વાત છે. તમે શેઠાણી છો એમ, એટલે બધું. પણ અમને હજુ અમે તો હવે સમજો ચા નાસ્તો કરી લેશું, જમી લેશું, નહીં તરત જ પાછા જઈશું મીટિંગમાં. સીધા ઘરની બહાર. હા, મીટિંગમાં. અરે ઘરની બહાર પડી જાય પછી શાંતિથી આવવાનું. ઘરની બહાર જઈશું તો ખાશું. પેલું બાંધ્યું શું કે કહેવત છે કંઈક છે ને? ફરે ચરે. હા, અને બાંધ્યું ભૂખ્યું મરે. હા, તો હું બાંધ્યો રહીશ, હું ઘરે રહીશ તો ક્યાંથી કામ મળશે નહીં, ખાશું નહીં. તમે તો ફરો એ જ સારું. હા, તમે. મારો તો એટલું સારું. ઓકે જાઓ. સારું, ચલો ફટાફટ. હા, ઓકે. સો ફ્રેન્ડ્સ, અત્યારે હું આવ્યો છું તમારા પ્રિય ધમાલને લેવા માટે. અત્યારે સ્કૂલમાં છે, એટલે એને ખબર નથી કે પપ્પા લેવા આવવાના છે, પરંતુ એને સરપ્રાઈઝ આપી છે. આજે ઓટોવાળો લેવા નથી આવવાનો, એટલા માટે હું પોતે ધમાલને લેવા આવ્યો છું. હમણાં ધમાલ આવશે, થોડી મિનિટમાં એ આવશે, એટલે એની ધમાલ ચાલુ કરી દેશે અને એ બધી એની ચર્ચા ચાલુ કરી દેશે કે અરે તમે કેમ લેવા આવ્યા અને આજે ઓટોવાળો કેમ ના આવ્યો, અને બધી જ ચર્ચા એની ચાલુ કરી દેશે. એટલે અત્યારે હું એની વેટ કરી રહ્યો છું. સ્કૂલના બધા સ્ટુડન્ટો છૂટી ગયા છે અને અત્યારે હું ગાડીમાં વેટ કરી રહ્યો છું કે ક્યારે આવે ધમાલ. આવી ગયો ધમાલ, જો આવી ગયો ધમાલિયો તમારો પ્રિય. જો ગાઈઝ, કેમ સાંભળ, હું એમ સમજો તું એમ પૂછ્યું, અરે પપ્પા આજે કેમ તમે ઓટો વાળો નથી એમ? પણ મેં કીધું એને રમણરાય શું છે તારું? શું રમણ હાઉસ? હા, કેમ માથે ક્યાં બાત હે? તો પેડા ખવડાયો? પેડા નહીં, હા, શાક ખવડાવશું. શું ખવડાય? શાક
અરે બે શાક તો ખવડાવવાનું હોય તો પેડા જો તો તમારે જો લાવવા ધમાલ પડશે. આની તમારા ધમાલિયાની આવી જ વાત કોમેડી જેવી જ વાત હોય પેડાની વાત કરી હા સાંભળો, હા પેડા તો તમારે જ લાવવા પડશે ને. હા હું કેવી રીતે લઈશ? હવે એકવાર આંખો બતાવી દે એમને આંખો કઈ રીતે ये हाल होता है जब किसी को पूरे બ્લેકમેલ दिन ऐसे અરે અરે બાટાનંદ સ્વામી ચાલू कर दो क्या करूं? प्रवचन तो बहुत ही सुना हमने पर अब सुनने की ताकत नहीं बची. ચલો ફટાફટ ઘરે જવાનું છે चलो તો આંખો તારી મને એકવાર બતાવી દે बस हवा तो चलो. તો ફ્રેન્ડ્સ તમે જોયું તમારો ધમાલિયો કેવી ધમાલ કરી રહ્યો છે હવે અમે જઈએ છીએ ઘરે अरे देवभाई फोन क्या है? मारा फोन क्या है? ओके. અને તું ક્યાં ચાલે આ પર તું હમણાં જ સ્કૂલથી આવ્યો ને બારે અરે હું જોઉં છું કોકી માસીના ત્યાં. કેમ અરે એમના ઘરે કંઈક ફંક્શન છે એટલે જમણવાર રાખી છે હું ત્યાં જઉં. તમે નથી આવતા? સ્કૂલમાંથી હોમવર્ક આપ્યું નથી અરે સ્કૂલમાં જ પતાવી દીધું એ તો. સારું ભાઈ કરો મજા બીજું શું શ્લોક નહીં ગયો બેટા તૈયાર ચાલ મોડું થાય છે ચલો તો. ચલો ચાલ ચાલ ચલો મિલતે બાય હા બેટા ટ્યુશન જજે બેટા હા ફ્રેન્ડ્સ ધમાલ અને વનિતા ગયા છે મારા મોટા સાળીના ત્યાં એટલે કે વનિતાના મોટા બેનના ત્યાં અને આજે હું એકલો ઘરે છું એટલે એમના વગર થોડું ફાવતું નથી કારણ કે ધમાલ હોય તો આખો દિવસ ધમાલ ધમાલ જ કરતો હોય અને વનિતા હોય તો મારે કંઈક ખાવું હોય ચા નાસ્તો કરવો હોય તો એ ફટાફટ બનાવી દે પણ અત્યારે આજે મને એક ખબર પડે છે કે ઘરવાળી ના હોય તો આપણને કેવી તકલીફ પડે અને ઘરે છોકરા ના હોય તો છોકરા વગરનું ઘર કેવું લાગે એ આજે મને ખબર પડી છે એટલે આજે હું એકલો છું અને આજે કોઈ જગ્યાએ બહાર પણ ગયો નથી ઓલરેડી મારે મિટિંગમાં જવાનું હતું પણ આ લોકો બહાર ગયા એટલે હું મિટિંગ કરવા પણ ના ગયો અને આજે એકલો ઘરે છું પણ આજે મને ઘરમાં જેલ જેવું લાગે છે તો ફ્રેન્ડ્સ એ લોકો કેટલા વાગે આવે એ મને કંઈ ખબર નથી તો આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો તમને સંભળાવી દઉં આ સરસ મજાનું ગીત પ્રેમી પંખીડું ઘાયલ થયું રે પોતાના એ તોણી માર્યા તીર જો સાજણ બેવફા મારીને કળી રે એ પેલી સાજણ બેવફા મારીને કળી રે તો ફ્રેન્ડ્સ આજના બ્લોગને એન્ડ કરતા પહેલા મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આવા સરસ મજાના ગીતો સાંભળવા માટે અને આવો સરસ મજાનો વ્લોગ જોવા માટે રાજદીપ બારોટ વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરો અને લાઈક ના કરી હોય તો હમણાં જ લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો તો મળીએ છીએ નવા વ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ